જય ભોલેનાથ સીતારામ। તો આજ માંડવી ઉપાડવાનું ચાલુ કરવાનું છે। બે કેરા રાહ પાકી એ તો હવે વરસાદનું વાતાવરણ મળ્યું છે ઓલું થવા, કાલ તો ચાલુ થઈ ગયો છે અને હવે કીધું 2-5 દીમાં આવી જાય એટલે કીધું આ બધી મોસમ પૂરી કરી દઈ। અને જો આ બગીચા અને જો ઓલી બાજુ માંડવી લીલકાવા મળીને આ બાજુ 2-3 દી પાછળ વાવી હતી, 5 દી અને ઓલી બાજુ વહેલી વવાઈ ગયેલી। હવે પાળા બારી મળી મકાઈ ને એ બધું આવવા અને માંડવી હાલો હવે ચાલુ કરી। જો આપણે હવે પાછું મારી દીધું ટ્રેક્ટર, પાછળથી આપણે લેતા આવવાનું કારણ કે અહીંયા ધોર્યો છે તો પાછળ કરી નાખ્યા થોડાક। હાલો આપણે હવે ટ્રેક્ટરમાંથી રાપમાંથી બેસવાનું છે। જો આ ગાય આધારિત કાંઈ ઘટે ને એને જોવો ને પોપટા જો તમને દેખાડું આગળ। જો આ ફાલ છે એનો, નકર વણ છે ને અહીં નજીક બી આવો દેખાડે ને વિડીયા। જો આ દાણા દેખાડો, વળી લોકોને એમ થાય કે 39 નંબરના દાણા આ પોપટા ફોલાતા ને જો આખા ફૂલે ફૂલ પી જાય અને પોતરું કાળું થઈ ગયું છે। જો આ દાણા જો, અને આપણે આમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર એ જ આપણે પાયું છે। અને આ ચીણાના કેરા હતા એ તો વિડીયામાં આપણે આગલા વિડીયામાં દેખાડ્યું છે, કારણ કે આમાં કોઈ ખેતી નથી કરી, એના એ કેરામાં દતાળ મૂકીને એટલે ટૂંકું વાવી દીધું તેમને। અને હાલમાં હજી ખેતી નથી કરવી આમાં, તો આ માંડવી છે ને આના કેરામાં પાછી માંડવી વાવી દેવાની છે। એ તમને ફાલ આવ્યા પછી આટાણે પછી એ વિડીયો એ દેખાડે। એનું કારણ છે આ ગાય આધારિત ખેતી કરવામાં એટલો ફાયદો થાય કે કોઈ ખાતર ગૌમૂત્ર છે એમાં કોઈ ખાતર માગતું જ નથી, છોડવા માગે જ નહીં। અને આને ખૂબ આપણે પાયું છે, નકર વણ માંડવીના ઉતારાય બહુ ઓછા છે। એને ફોન કરો ને એ એમ કહે છે કે વણભાઈ દાણા જ નથી સીડ્યા ગરમીની હિસાબે, પણ અમારે કાંઈ ગરમી નડી નથી। જો આ પોપટા એવા છે 39 નકર માંડવી છે ને ઉનાળામાં લગભગ થતું જ નથી, ચોમાસામાં થાય એટલે એને ભેજ ઘટે ને ઉનાળામાં, તો એ જો આ ફાલ જો કાંઈ ઘટે જ નહીં। જો ખખડે હસોડી પાકની એવી દાણા એવા, એટલે ખેડૂને જો ને રાજી દે પ્યોર ન કરે તો કાંઈ નહીં મારી ઘોડે, પણ ફુગા એટલી ખેતી કર્યા ગાય આધારિત, અને કાંઈ ન કરે તો કાંઈ નહીં, ભલે કેમિકલ વાપરતા હોય પણ એને ધીમે ધીમે કેમિકલ ઓછું કરવાનું ને આ રસ્તે ચડે ને એટલે ઓટોમેટિક મોલને થવું પડે, કારણ જમીનો પતી ગયું છે, કોઈને ઉતારા તલના નથી આવતા અને કોઈ વસ્તુના આવતા નથી। દાણા હોય તો દાણા બેસી જાય, કેરામાં કાળે 2 ઓર સારી હોય ને કેરામાં બેસી જાય એ રીતે। બેહવાનું એક જ કારણ છે, કારણ કે પાળે ધૂળ જાય એટલે થોડી ખાતરવાળી હોય, એ 2 ઓર સારી દેખાય ને કેરામાં કાંઈ હોય નહીં એટલે બેસી જાય। અને કેમિકલ નાખીને જમીનમાં બેક્ટેરિયા કે અળસિયું કોઈ વસ્તુ હોય નહીં, એટલે એને પોષણ તત્વો જે આને જોતા હોય એ કાંઈ મળે નહીં, એટલે છોડવાય ન થાય અને માલય ન થાય। એટલે જાજુ નહીં પણ બધા ગાય રાખે અને ગાયનું છાણ ને ગૌમૂત્ર ખાલી પાણે પાય, એમાં કોઈ મહેનત નથી જાજી, પણ લોકો વધતા નથી। અને હવે છે ને ઉપાડવાનું આપણે બોલિયા ચાલુ કરી માંડવીનું કામ અને ચાલુ રાખીએ। અને તો આ ધીમે ધીમે લઈ લઈ, અને કોઈ ભાઈઓને જો આ માંડવી નેચરલ માંડવી છે, હમણાં 2-4 દી કેડે ઠેસર હાલ છે થોડી સુકાય, એટલે કોઈને જોતી હોય તો આ નંબરમાં ફોન કરજો। આવા દાણા છે જોઈ લો, કાંઈ ઘટે નહીં, એટલે આમાં નકર આવા દાણા અત્યારે થાય જ નહીં 39ના, એટલે તબ્બા જ। અને મીઠાઈ છે એવી જેમાં કાંઈ ઘટે નહીં, કારણ કે આપણે કેમિકલ ગાયનું છાણ ને ગૌમૂત્ર ખૂબ પાયું છે, અને છોડવા નથી ને એવા પોપટા છે જુઓ।
નકર છોડવા આવડો થાય 39નો હેઠે જવાનું તો આવા દાણા ન થાય પણ આને બધુંય મળે તત્વ એવડો સાણ ને ગૌમૂત્રમાંથી અને સાય છે એટલી પાઈ એટલે ફૂગે નથી ક્યાંય છોડવો સુકાઈ ગયેલો નહીં પણ એક ભૂલના ઠકવાડ્યું હતું એટલે પારવી પડી ગઈ હતી 2-3 વાર આવી ગયા એટલે બાકી નકર માંડવીમાં કાંઈ ઘટતું નથી જો એટલે કોઈ ભાઈઓને મગાવો હોય તો ફોન કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો એથી નવા લોકોને નવા ખેડૂતને મળે તો આ રસ્તે વળે તો બધા માટે સારું છે જય ભોલેનાથ.